નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જોવાના છે આજે આપણે ધોરણ નંબર 6 ની અંદર ચેપ્ટર નંબર 6 પૂર્ણાંક સંખ્યાનું સોલ્યુશન જોવાના છીએ। તો તેના માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરો, વિડિયોને લાઈક બટન ઉપર પ્રેસ કરી દો। તો આજનું સોલ્યુશન આપણે જોવાનું છે। પહેલા ખાલી જગ્યા છે, દરિયાની સપાટીથી 80 મીટર નીચે આપણે નિશાની દર્શાવવાની હોય તો આગળ માઈનસ લખવાનું। બીજું 0 થી 45 સુધીનું ઉપરના તાપમાનને આપણે પ્લસ વડે દર્શાવીએ છીએ। 0 અને -8 વચ્ચેના સંબંધને સંકેતમાં આપણે આ રીતે દર્શાવીએ 0 લેસ ધેન -8। -10 અને -25 વચ્ચેનો સંબંધને આપણે આ રીતે દર્શાવી શકાય છે। 300 BC ની વિરુદ્ધ શું લખાય? 300 AD લખાય છે। સંખ્યા રેખા પર -5 એ -12 ની કેવી બાજુ છે? જમણી બાજુએ આવેલી છે। સંખ્યા રેખા પર -2 એ 4 ની કઈ બાજુ છે? ડાબી બાજુએ છે। સંખ્યા રેખા ઉપર 7 એ -3 ની કઈ બાજુ છે? જમણી બાજુ ઉપર છે। સંખ્યા રેખા પર 6 એ 12 ની કઈ બાજુએ છે? ડાબી બાજુએ આવેલી છે। -6 અને -4 વચ્ચેની પૂર્ણાંક કઈ છે? -5 છે। -l અને +1 વચ્ચે કઈ છે? 0 સંખ્યા છે। સંખ્યા રેખા પર -3 ઉપર થી 4 ઉપર જવા માટે આપણે જમણી બાજુ ખસવું પડે। સંખ્યા રેખા પર અત્યારે 5 ઉપર છે તો 8 ઉપર જવા માટે તમારે જમણી બાજુ ખસવું પડે। એના ભાઈ -15 + -5 એ બાદબાકી ને સરવાળો છે, જે માઈનસ માઈનસ પ્લસ એટલે જવાબ આવશે -20। એના ભાઈ 17 + -7 એટલે તમારો જવાબ થશે 10। એના ભાઈ -3 + -8 તમારો જવાબ આવશે -11। વિકલ્પ ના આધારે જવાબ લખવાનો છે। એમાં પેલું 0°C થી 25°C નીચા તાપમાને સંકેતમાં -25 લખાય। સંખ્યા રેખા ઉપર 0 થી જમણી બાજુએ ધન સંખ્યા આવેલી છે। સંખ્યા રેખા ઉપર 0 થી ડાબી બાજુએ ઋણ સંખ્યા આવેલી છે। એના ભાઈ -15 માં +15 ઉમેરો તો જવાબ 0 થાય। -18 કરતા -12 મોટા એટલે લેસ ધેન આવશે। 20 છે -5 કરતા મોટા એટલે ગ્રેટર ધેન આવે છે। -4 + -3 એટલે કે -7 થાય। અને આ બાજુ -5 આપેલા તો એ -5 7 થી મોટા કહેવાય એટલે લેસ ધેન। -7 ની વિરોધી એટલે માઈનસ હોય તો પ્લસ લખવાનું એટલે +7 આવે। પ્લસ ની વિરોધી માઈનસ લખાય એટલે કે 9 ની વિરોધી -9 છે। -2 માઈનસ માઈનસ એટલે આ માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 8 માંથી 2 જાય તો કેટલા આવે? 6 આવશે। તો પ્રશ્ન નંબર 3 તમને વિકલ્પ જ આપેલા છે, બરોબર? ડાયરેક્ટ લખીએ આપણે જવાબ। તો પહેલામાં જવાબ આવશે સી। 50 ની ખોટની વિરુદ્ધ શું આવશે? 50 નો નફો આવે એટલે ડી। સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા -2 ની ડાબી બાજુ ઉપર છે, તેમાં આવશે બી। સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા 3 ની જમણી બાજુએ છે, તેમાં આવશે 8। સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા 5 ની ડાબી બાજુએ છે તો 2। સંખ્યા રેખા ઉપર ખાલી જગ્યા -4 ની જમણી બાજુ છે તો કે -2। 2 અને -5 વચ્ચેની કુલ ખાલી જગ્યા પૂર્ણાંકો છે તો કે 6। -8 થી +8 ની વચ્ચે કેટલી સંખ્યા? 0। -8 થી +8 -8 થી 8 વધારે ખાલી જગ્યા છે, બરાબર 0 છે। એના પછી -6 થી 6 ખાલી જગ્યા ઓછા છે કે -12 ઓછા છે। ચાલ એના પછી અહીંયા 18 નહીં આવશે, -8 થી 8 વધારે 0 કહેવાય। 10 -4 એટલે 10 + 4 એટલે 14 થશે। ચલો ખરા ખોટા નો તમને એ સોલ્યુશન તમને આપેલું છે, તે પ્રમાણે તમારે લખવાનું છે। એના પછીનું પ્રશ્ન નંબર 5 સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે, બરાબર? તો 6 છે +6 છે તે આ બાજુ આવશે +6। -8 છે તે ડાબી બાજુ એટલે -8। 0 છે તો આ 0 પૂર્ણાંક આપણે દર્શાવેલા છે। આ +2 આપણે ધન પૂર્ણાંક છે અને આ છે ઋણ પૂર્ણાંક -2। ચલો હવે ડાબી બાજુએ આપણે ખસીએ તો શું આવશે? ને આ કઈ સંખ્યા ડાબી બાજુ છે? તો 3 છે। નાની સંખ્યા હોય ને તે ડાબી બાજુ આવશે। નાની સંખ્યા ડાબી બાજુ આવે તો આમાં 3 નાની સંખ્યા છે ડાબી બાજુ। આમાંથી -10 નાની સંખ્યા કહેવાય, -4 નાની સંખ્યા કહેવાય, -13 નાની સંખ્યા કહેવાય, -70 નાની સંખ્યા કહેવાય અને +9। જમણી બાજુ ત્યાંથી ઊંધું, જમણી બાજુમાં શું આવશે? મોટી સંખ્યા છે તે જમણી બાજુ લખવાનું। તો આ પહેલામાં 2, પછીમાં -6 મોટા કહેવાય, આમાં 15 મોટા કહેવાય, આમાં 16 મોટા કહેવાય, આમાં 0 મોટા કહેવાય અને આમાં 9 મોટા કહેવાય।
ચાલો હવે એના પછી તમારે ચડતા ક્રમમાં લખવાનો છે બે પૂર્ણાંક વચ્ચેના પૂર્ણાંકો. -6 અને 0 તો -6 પછી આવે -5 -4 -3 -2 -1 બરોબર. એવી રીતે તમને અહીંયા ચડતા ક્રમનો ઉત્તર તમારે લખવાનો છે. ચાલો માગ્યા મુજબ પૂર્ણાંકો તમારે લખવાના છે. -12 થી મોટા 5 પૂર્ણાંકો તો -12 -11 -10 -9 8 7 6 એ બધા આવે. -18 થી નાના લખવાના છે બરોબર. તો -18 થી નાના થશે -19 -20 -21 તે બધા. -3 થી મોટા તો આપણે આ બધું જોવાનું -3 એટલે -2 -1 0 1 2 તે બધા. સંખ્યા રેખાનો ઉપયોગ કરીને જવાબ લખવાનો છે. -2 ઉપર આપણે અત્યારે છીએ. એમાં 5 ઉમેરવાના. મેં તમને કીધું એમ 5 ડગલા આગળ વધવાના. 1 આ 2 આ 3 આ 4 અને આ 5 એટલે તમારો જવાબ આવે 3. ચલો બીજો તમને આપેલું છે જે રીતે આપણે 4 ઉપર છીએ અત્યારે. તમારે ઋણ સંખ્યા ઉમેરવાની છે એટલે તમારે માઇનસ જ કરવાનું થશે એટલે 6 ડગલા પાછળ ચાલવાનો. 1 2 3 4 5 અને 6 એટલે જવાબ આવે -2 ઉપર. ચલો -3 માં +3 તો -3 ઉપર છે એમાં 3 ડગલા ઉમેરવાના એટલે 1 2 and 3 એટલે 0 આવે. એના પછી 8 વત્તા -2 એટલે આપણે 8 ઉપર નિશાની કરીએ. એમાં 2 ડગલા પાછળ ખસવાના 1 અને આ 2 એટલે 6 જવાબ આવે. 6 - 2 તો આ 6 ઉપર આપણે નિશાની કરીએ 2 ડગલા પાછળ ચાલવાના 1 અને 2 એટલે 4 જવાબ આવે. -2 અને -4 તો -2 ઉપર છે 4 ડગલા પાછળ ચાલવાના એટલે તમારો જવાબ આવે -6. એના પછી તમને આપ્યું છે -4 બરોબર. આ -4 છે. એમાં તમારે માઇનસ હવે જો તમે વિચારો માઇનસ શું થશે પ્લસ એટલે +6 છે તો 6 ડગલા તમે આગળ ચાલો 1 2 3 4 5 અને 6 એટલે +2 જવાબ આવે. તો આપેલી માહિતી ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તમને પહેલા માઇનસ વાળી લખવાની પછી 0 અને પછી પ્લસ વાળી એટલે ચડતો ક્રમ. ઉતરતો ક્રમ કે તો પહેલા પ્લસ વાળી પછી 0 વાળી અને પછી ઋણ વાળી એટલે માઇનસ વાળી સંખ્યા બરોબર. આપેલી સંખ્યા રેખાનો ઉપયોગ કર્યા વગર આપણે લખવાનું છે એટલે અહીં તો માઇનસ સરવાળો થાય. અહીં બાદબાકી આ 0 થશે. અહીં માઇનસ સરવાળો થાય. માઇનસ અહીંયા પણ સરવાળો થશે. અહીં માઇનસ પ્લસ માઇનસ બાદબાકી થઈને વિદ્યાર્થી મિત્રો આ તો આપણે આ રીતનું સોલ્યુશન. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આના પછીના ચેપ્ટરના સોલ્યુશન જોવાના છે. તો તેના માટે ત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. આભાર.